હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે સરસ મજાની તમારા માટે ચોમાસાના અંદર પચી જાય ઘરમાં કંઈ શાકભાજી ના હોય આસાનીથી આ ખીચડી બનાવી પૂરા પરિવાર જોડે ખાઈ શકો એવું મસ્ત મજાની આજે ખીચડી લઈને આવી છું તમારા માટે. ખીચડી બનાવવા માટે મેં બાસમતી ચોખા લીધા છે અડધી વાટકી તુવરની દાળ લીધી છે. બંનેને ઘસીને 4 પાણીથી ધોઈ નાખવાના છે. પછી આપણે 1 કલાક સુધી આને પલાળ દેવાના છે. દાળ અને ચોખા ઘસીને ધોઈ નાખશું. અને સરસ મજાના દાળ ચોખા ધોઈ અને રેડી કરી દીધા છે. હવે 1 ગ્લાસ ભરી અને પાણી રેડું છું. હવે આપણે આને 1 કલાક સુધી પલાળી દેશું. દાળ ચોખા પલળી અને રેડી થઈ ગયા છે. બધું જ 1 ગ્લાસ પાણી રેડ્યું બધું જ પાણી પી ગયા છે અને મસ્ત આપણે દાળ ચોખા ફૂલી અને રેડી થઈ ગયા છે. બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. કુકરના અંદર સિંગ તેલ ગરમ મૂક્યું છે. 1 મોટો ચમચો ભરીને તેલને સરસ ગરમ થવા દેવાનું છે. સિંગ તેલના અંદર આ ખીચડી સારી લાગે છે, પણ તમે જે નોર્મલ તેલ ખાતા હો ઘરના અંદર એનાથી પણ તમે બનાવી શકો છો. 1 ચમચી જીરું અને રાઈ લીધી છે. 5 નંગ લવિંગ છે અને 5 થી 6 નંગ સૂકા મરચાં છે. હિંગ નાખું છું. 1 વીણી સમારેલી ડુંગળી નાખું છું. 4 નંગ મોડા મરચાં છે. અડધું શિમલા મરચું છે. 1 નંગ મોટું બટાકું છે, જૂનું સમારી લીધું છે. સમારી અને ધોઈ નાખ્યું હતું. આદુ અને લસણ માટેના લઉં છું 2 ચમચી. ફ્રેશ મીઠો લીમડો લઉં છું. બધા શાકભાજીને આપણે થોડી વાર ચડવા દેશું. એક બાજુ મસ્ત પક્ષીનો અવાજ તમને સંભળાઈ રહ્યો છે, એક બાજુ હું જમવાનું બનાવી રહી છું. પક્ષીને દાણા નાખ્યા છે, ચોખા નાખ્યા છે. ચકલીઓ બહુ સરસ મજાની બોલી રહી છે. શાકભાજી આપણા સંતરાઈ ગયા છે. તો હવે આપણે ટામેટું નાખું છું, ઝીણું સમારેલું. ટામેટું નાખ્યા પછી આપણે મસાલા પણ સાથે જ કરી દેવાના છે. મરચું નાખું છું 1 ચમચી. અડધી ચમચી હળદર નાખું છું. અડધી ચમચી ધાણા જીરું નાખું છું. અડધી ચમચી મીઠું નાખું છું. મસાલા નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેશું ને મસાલાને તેલના અંદર ટામેટા જોડે સાતરી લેશું. 3 થી 4 મિનિટ આને સંતરાવા દેશું. આપણે મસાલા સંતરાવા પછી આપણે આ દાળ અને ચોખા નાખી દેવાના છે. સરસ મિક્સ કરી દેશું. થોડી વાર આને પણ આપણે વેજીટેબલ ભેગા દાળ ચોખાને પણ તેલના અંદર શેકી લેશું. ચોખા સંતરાયા પછી આપણે અંદર પાણી નાખી દેવાનું છે. હું 1 લોટો પાણી નાખું છું. આપણે દાળ ચોખા પલાળવા માટે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું. ક્યારેક ચોખાનું પાણી ઓછું વધારે થઈ શકે છે દાળ ચોખાનું, કેમ કે ક્યારેક જૂનું હોય તો વધારે પાણી જોઈએ, એટલે તમારે ક્વોન્ટિટી તમારી રીતે એડજસ્ટ કરવી પડશે. તો હું આ કુકરને બંધ કરી દઉં છું અને આપણે 3 સીટી મારી લેશું. 3 સીટી પડી ગઈ છે. ગેસને હું બંધ કરી દઉં છું અને હવે આપણે 5 મિનિટ ઠંડુ પડે પછી આપણે કુકરને ખોલશું. આપણી ખીચડી મસ્ત રેડી થઈ ગઈ છે. લીલા ધાણા નાખવાના છે. થોડો કિચન મસાલો નાખું છું. આ ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે બધું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. એક થાળી લીધી છે, પ્લેટના અંદર આપણે ખીચડી નીકાળી દઈશું. મિત્રો આ ખીચડી તમે એકવાર ખાશો 7 પકવાનને
એક બાજુ મૂકી દે એટલી સરસ મજાની લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરવાની આ ખીચડી. નાના મોટા બધાને સરસ લાગશે. ગુજરાતના અંદર ઘણી રીતે આપણે તુવેર દાળની ખીચડી બનાવીએ છીએ, પણ આવી રીતે મારા રીતે બનાવજો એકવાર જરૂરથી. ખીચડી નીકળી દે છે. થોડાક એવા આપણે લીલા ધાણાના પાનથી સજાવી દઉં છું ખીચડીને. પછી આપણે નાખવાનું છે ખીચડીના ઉપર દેશી માખણ. હવે આપણે આ સારેવડું કર્યું છે એને આવી રીતે પ્લેટમાં મૂકી દઉં છું. આ સારેવડા જોડે બહુ જ સરસ લાગે છે. અમે આને સારેવડા જોડે ખાઈએ છીએ એટલે મેં સારેવડા જોડે આને સર્વ કર્યું છે. મિત્રો, અમારી વિડીયો તમને કેવી લાગી એકવાર જરૂરથી બનાવજો અને હેલ્ધી અને ટેસ્ટી ડીશ બાળકો જોડે બનાવી અને ખાજો. ઓકે, બાય બાય.